જો આ રોંગ સાઈડની અંદર કઈ હદે આવે છે જુઓ, અહીંયા ખાલી ને ખાલી એક બે ટુ વ્હીલ જાય એટલી જગ્યા છે. આને રોંગ સાઈડમાં જવું છે, આમને રોંગ સાઈડમાં જવું છે. કાકા ગાડી પાછળ લેવાની છે, લઈ લો ને પ્રેમથી ગાડી. અરે આની જરૂર નથી, તમે આગળ નથી લેવાની, પાછળ લેવાની છે ગાડી. આની શું જરૂર છે તમને? આ એક્ટિવા શું નડે છે? હું રાઈટ સાઈડમાં નડું છું તમને. લઈ લો ગાડી પાછી, ચાલો ફટાફટ પાછી લઈ લો ગાડી. વાળવી નથી, તમે પાછી લઈ લો. અડધો ફૂટે ગાડી આગળ ન લેતા હું 112માં ફોન કરી દઈશ અને પોલીસ સ્ટેશને તમારે જવું પડશે, દંડ ભરવો પડશે. લઈ લ્યો ગાડી પાછી, ચાલો ફટાફટ. હવે તમે વાર નહીં લગાડતા, મહેરબાની કરીને નહીં લગાડતા. તમે ઈચ્છતા હોય ને કે આ મેટર ટૂંકમાં પતી જાય, ગાડી પાછળ લઈ લ્યો. નથી વાળવી, પણ મારી ગાડી તમને નો નડે, તમે સમજો વાતને. હું રાઈટ સાઈડમાં છું, નો નડું તમને. જાઓ તમે આ બાજુ. બોલો એ આ લોકોનું હાલે તો ખરેખર ઘરે મોકલી દે આપણને. મારી બાઈક ક્યાં નડે રાઈટ સાઈડ વાળી દાદા? આ એ જ લોકો છે કે જે ટુ વ્હીલ વાળાને કચડી મારે છે અને આપણે બધા રાહ જોઈએ છે. આને છે ને ટાઈમે પાછા વાળી દેવાય, આવી રીતે જ પાછા વાળવા પડે. આને ગુજરાતીમાં ખબર જ નથી પડતી, એક લીટીમાં આને ખ્યાલ નથી આવતો અને ગમે એટલી ફિલોસોફી કરીએ ને તો આને ખબર જ નથી પડતી. દલીલો જ આને કરવી હોય. અહીંયા જવું છે ને આટલે જવું છે. આટલો મોટો લોડેડ ઈંટનું ભરેલું આ વાહન છે, આ કોઈને બાકી મૂકે? આ કચડી નાખે, આ લિટરલી કોઈ પણ ને કચડી નાખે, લિટરલી. કાકા તમે ગાડી પાર્ક કરવાની ટ્રાય નહીં કરતા હો, તમારે ગાડી લિટરલી પાછી વાળવાની છે. હજી કહું છું, નહીં નહીં મૂકવાની નથી. તમે ખોટું બોલો છો. અહીંયા મૂકવાની હતી તો તમે આગળ શું કરતા હતા? તમે ગાડી મૂકવાની હોય તોય પાછી વાળી લો. રોંગ સાઈડમાં છો, તમારા સંતાન જેવડો છું. મારે તમારું અપમાન નથી કરવું. હું ખરેખર ગાડી બોલાવી લઈશ. મારી પાસે વિડીયો છે, તમે કોઈ દલીલ નહીં કરી શકો. ગાડી અહીંયા રિટર્ન મારો એપાર્ટમેન્ટના ગેપમાં અને પાછી વાળી લો. કોઈ પણ જાતની બહાનાબાજી કરો માં. વડીલ છો તમે મારા, લઈ લો ગાડી પાછી. ચાલો, આવું ખોટું કરાય જ નહીં. તમારે અહીંયા ગાડી મૂકવી હતી, અહીંયા તો તમે ત્યાં શું કરતા હતા પેલી સ્કોડા પાસે? સાવ ખોટી વાર્તા કરો છો યાર. બોલો, એને અહીંયા ગાડી પાર્ક કરવી છે એમ કહીને હજી રોંગ સાઈડમાં જતું રહેવું છે. ખરેખર લોકો હદ કરે છે. બસ ના કરો યાર. કોઈ ઘરે રાહ જોવે છે કોઈની. બાઇકવાળાને અમારે શું સમજવાનું? બિચારા દેખાતા લોકો કોઈનો જીવ લે, આ ફાઇનલ વાત છે.